everyone, myself Mrs. Riddhi Patel. Today we will see Community Health Nursing, Section C, Unit 4, that is AV/AIDS. Okay, this is the last portion of this unit, that is slide projector, microscope, and the only audio aids. Okay, that is radio and tape recorder. Right, so we will start from the slide projector. First of all, I will show you the image of slide projector. Here is it. Okay, so this is image of slide projector. Okay, so what is slide projector? A slide is a small piece of transparent material on which a single pictorial image or sense or a graphic image has been photographed or રિપ્રોડ્યુસ અધરવાઇઝ. ઓકે, હવે જે સ્લાઇડ પ્રોજેક્ટર છે એ કેવો છે તો એક તો નાના સ્મોલ પીસ ઓફ ટ્રાન્સપરન્ટ મટીરિયલ છે જેની અંદરથી આપણે કોઈ એક ઇમેજ જોઈ શકીએ છીએ કાં તો કોઈ ગ્રાફિક ઇમેજ જોઈ શકીએ છીએ. ઓકે, અને આ એક પોર્ટેબલ હોય છે. ના મોડરેટ સ્લાઇડ્સ રેન્જ ઇઝ સાઇઝ ફ્રોમ 2x2 ઓર 4.5 to 4 inches. ઓકે, બે રીતની આને સ્લાઇડ હોય છે. ઓકે, 2x2 ઓર 4.5x4 inch. Right, now it is the image of slide projector. What is slide projector? Okay, એક નાનકડો ટુકડો છે જે only here you can see. ઓકે, અહીંયાથી શું વિઝ્યુલાઇઝ થશે તો કોઈ પિક્ચર અથવા તો કોઈ ગ્રાફ. ઓકે, જરૂરી નથી કોઈ લખેલું હશે તો પણ આપણે બતાવી શકીએ છીએ. Now, slides can be made from photographs and pictures by the teachers and pupils by taking photographs and snapshots when they go on the field trips for historical, geographical or scientific exertion. ઓકે, આ જે સ્લાઇડ પ્રોજેક્ટર છે ફોર એન એક્ઝામ્પલ ઘણા એવા મૂવીની અંદર જ્યારે કોન્ફરન્સ થતી હશે ત્યારે સ્લાઇડ પ્રોજેક્ટર થ્રુ સામે જે કર્ટેન જેવું હશે અથવા નાની એક વોલ હશે ત્યાં આગળ બતાવે છે. ઓકે, ફોર એન એક્ઝામ્પલ કોઈ માફિયા ડોન છે તો એની સપોઝ આ ડોનને પકડવાનો છે તો જે પણ પોલીસનો જે કોન્ફરન્સ થઈ હશે ત્યાં આગળ પર્ટિક્યુલરી પિક્ચર્સને બધું બતાવતા હશે. ઓકે, સો દેટ ઇમેજ ઇઝ શોન ઇન ધ ફિલ્મ ઇઝ સ્લાઇડ પ્રોજેક્ટર. રાઇટ, ધ અરેન્જમેન્ટ ઓફ ધ સ્લાઇડ્સ આર ઇન સિક્વન્સ ઓર્ડર. હવે જે પણ સ્લાઇડ્સ બનાવવામાં આવે છે સ્લાઇડ પ્રોજેક્ટરની અંદર એ સિક્વન્સમાં હશે કે સ્ટેપ બાય સ્ટેપ હશે. ઓકે, અ ટીચર નીડ્સ ટુ યુઝ ઇમેજિનેટિવલી એન્ડ ક્રિએટિવલી ટુ મેક ધ બેસ્ટ યુઝ ઓફ ધેમ. હવે જ્યારે કોઈ પણ ટીચર સ્લાઇડ પ્રોજેક્ટરનો યુઝ કરશે તો એની અંદર એની એક ક્રિએટિવિટી હોવી જોઈએ. ઓકે, એ સારું વેલ ટ્રેન અથવા સ્કિલ પર્સન હોવું જોઈએ. ઓકે, સ્લાઇડ પ્રોજેક્ટરને યુઝ કરવા માટે. Now, advantages of slide projector: help in retention of the material taught in the minds of the pupils. Okay, for an example, મારે સપોઝ હું કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ ભણાવું છું તો ક્યાંથી ક્યાં જશે બ્લડ. ઓકે, મેઇન હાર્ટની ઇમેજ છે તો હું સ્લાઇડ સૌથી પહેલાં શું બનાવીશ તો આર્ટરી શું છે, વેઇન શું છે. ઓકે, એની ઇમેજ મૂકીશ, પછી હાર્ટની ઇમેજ મૂકીશ, પછી વાલ્વની ઇમેજ મૂકીશ કે કયા વાલ્વ છે. ઓકે, પછી એ હાર્ટની અંદર જ આવી જાય, પછી બ્લડ સર્ક્યુલેશન ક્યાંથી ક્યાં જશે એની ઇમેજ મૂકીશ. સો એ શું થશે તો હું ઇમેજ પણ બતાવતી જઈશ અને થિયરિકલ પોર્શન પણ ભણાવતી જઈશ. એટલે શું થશે તો જે પણ સ્ટુડન્ટ હશે તો એના માઇન્ડની અંદર એક મેમરી તરીકે ફિક્સ થઈ જશે કેમ કે એ લોકોએ ઇમેજ જોઈ હોય છે એટલા માટે. ઓકે, સો હેલ્પ ઇન રિટેન્શન ઓફ ધ મટીરિયલ ટોટ ઇન ધ માઇન્ડ્સ ઓફ પીપલ્સ. નાવ અટ્રેક્ટ અટેન્શન. હવે સીધી રીતના જો કોઈ ટીચર હશે સ્ટુડન્ટને ભણાવશે તો એ ડાયરેક્ટલી એટલું અટ્રેક્ટિવ નહીં હોય. બરાબર, એ લોકો લેથાર્જી લાઈક ફીલ કરશે, ઇન્ટરેસ્ટ નહીં રાખે. પણ જો આપણે સ્લાઇડ પ્રોજેક્ટરની અંદર કોઈ પિક્ચર્સ બતાવીશું અથવા ડાયાગ્રામ બતાવીશું તો શું થશે તો અટ્રેક્ટ અટેન્શન. નાવ અરાઉઝ ઇન્ટરેસ્ટ એ લોકોની અંદર આવશે ભણવાનો. અસિસ્ટ લેસન ડેવલપમેન્ટ, ટેસ્ટ સ્ટુડન્ટ અન્ડરસ્ટેન્ડિંગ કેમ કે ઇમેજીસથી બતાવીએ છીએ એટલે એ લોકો અન્ડરસ્ટેન્ડ ઇઝીલી થઈ શકે. રિવ્યૂ ઇન્સ્ટ્રક્શન. ઓકે, જ્યારે એ લોકો શું કરી શકે તો ઇઝીલી રિવ્યૂ. સ્લાઇડ કેવી છે તો આપણે લોંગ ટર્મ પણ યુઝ કરી શકીએ છીએ તો ફરી જ્યારે આપણે રિવિઝન એઝ અ પાર્ટ ઓફ રિવિઝન પણ આપણે એને બતાવી શકીએ છીએ તો ફટાફટ રિવ્યૂ થઈ જશે. નાવ ફેસિલિટેટ સ્ટુડન્ટ ટીચર પાર્ટિસિપેશન. બંનેનું પાર્ટિસિપેશન ઇક્વલ થઈ જશે. ઓકે, સ્ટુડન્ટ અને ટીચરનો. રાઇટ, નાવ સેકન્ડ ટોપિક ઇઝ માઇક્રોસ્કોપ. I hope all you know what is microscope. Okay,
લેબોરેટરીની અંદર પણ આ હોય છે અને 11-12 સાયન્સની અંદર પણ આનો યુઝ થતો હોય છે. ઓકે, માઇક્રોસ્કોપ. So it is a piece of equipment that makes very small objects look big enough for you to be able to see them. Right? તો કોઈ નાનું ઓબ્જેક્ટ હશે. મેઇન માઇક્રોસ્કોપની અંદર શું છે તો કોઈ સ્મોલ ઓબ્જેક્ટ હશે. જ્યારે આને જોઈશું ત્યારે કેવું હશે? લુક બિગ ઇનફ. જ્યારે આપણે એને જોઈએ છીએ ત્યારે. ફોર એન એક્ઝામ્પલ, અહીંયા જો સપોઝ કોઈ સ્લાઇડ મૂકવામાં આવે છે, રાઈટ, અને આપણે અહીંયાથી જોઈશું, આપણી આઈ અહીંયા હશે. ઓકે, તો અહીંયાથી વિઝ્યુલાઇઝ થશે, રાઈટ, એ મોટું દેખાશે આપણને. દેટ ઇઝ કોલ્ડ માઇક્રોસ્કોપ. નાઉ પર્પસીસ ઓફ માઇક્રોસ્કોપ: magnification of an object, maximization of resolution, optimization of the contrast between structure, organisms and background. હવે સપોઝ કોઈ સ્લાઇડ બનાવી છે, બરાબર, તો એક તો આપણે કોઈ પણ એક નાનો ઓબ્જેક્ટને યુઝ કરી શકીએ છીએ. સેકન્ડલી, એ સ્લાઇડ કે એ શાનું છે, એ ઓબ્જેક્ટ કયો છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. કાં તો પછી એ સ્ટ્રક્ચર છે એનું, ઓર્ગેનિઝમનું, કે કયું બેકગ્રાઉન્ડ હતું, એ બધું આપણે એની અંદર જોઈ શકીએ છીએ. રાઈટ. નાવ ધ નેક્સ્ટ ટોપિક ઇઝ રેડિયો. ઇટ ઇઝ ઓડિયો એડ. ઓકે, આગળના જે પણ જોયા એ બધા કેવા હતા? વિઝ્યુઅલ. ઓનલી ટીવી જે હતું એ એવી એડ્સ હતું, ઓડિયો એન્ડ વિઝ્યુઅલ. ઓકે, રેડિયો ઇઝ ઓનલી ઓડિયો એડ્સ. રાઈટ. અને અધર જે બીજા બધા જોયા એ કેવા હતા? ઓનલી વિઝ્યુઅલ. રાઈટ. સો ઇટ ઇઝ, આ કેવું છે તો ઓનલી ઓડિયો એડ્સ છે. જે રેડિયો અને ટેપ રેકોર્ડર છે, રેડિયો અને ટેપ રેકોર્ડર એ કેવો એડ્સ છે? ઓનલી ઓડિયો, જેને આપણે સાંભળી શકીએ છીએ. ધ મોસ્ટ કોમન ફોર્મ ઓફ પબ્લિક એજ્યુકેશન એન્ડ એન્ટરટેનમેન્ટ ઇઝ રેડિયો રિસીવર્સ. ઓકે, પહેલાંના જમાનામાં રેડિયોનો વધારે યુઝ થતો, નાવ ડેઝ પણ થાય છે. ઓકે, તો રેડિયોથી મેઇનલી શું થશે? તો એક તો પબ્લિક એજ્યુકેશન થઈ શકે છે, અને સેકન્ડલી એન્ટરટેનમેન્ટ. ઓકે, જો આપણે ટીવીમાં મેચ ના જોઈ શકીએ તો ફ્રોમ રેડિયો વી કેન હિયર ઇટ. રાઈટ. નાવ યુઝિંગ રેડિયો ફોર ક્લાસરૂમ ટીચિંગ. હવે ક્લાસરૂમની અંદર જો કોઈ ટીચરે ટીચ કરવાનું હોય તો રેડિયોનો કેવી રીતના યુઝ કરવો? પ્રોક્યુર એન્ડ સ્ટડી ઇન એડવાન્સ ધ નેચર એન્ડ કોન્ટેક્ટ ઓફ ધ રેડિયો લેસન. ઓકે, જે પણ ટૉપિક ભણાવવાનો છે તો એની અંદર રેડિયોની અંદર એડવાન્સમાં મૂકવામાં આવે છે. ઓકે, ટેપ રેકોર્ડરથી એને રેકોર્ડ કરવાનો હોય છે અને પછી ભણવાનું હોય છે. પ્રિપેર ધ સ્ટુડન્ટ્સ ફોર ધ રેડિયો લેસન બાય ઇન્ફોર્મિંગ ધેમ અબાઉટ ધ બેકગ્રાઉન્ડ ઓફ ધ લેસન. જે પણ લેસનનું બેકગ્રાઉન્ડ છે એના રિલેટેડ આપણે સ્ટુડન્ટને કહેવાનું છે કે અમે, ફોર એન એક્ઝામ્પલ, સપોઝ મારે રેડિયો થ્રુ ભણાવવું છે કોઈ ટૉપિક, તો હું રેડિયોની અંદરથી ભણાવીશ. ઓકે, અથવા તો જ્યારે પણ એ ટૉપિક ફ્રોમ ગવર્મેન્ટ આવતો હશે તો પણ એ રેડિયો થ્રુ પણ આપણે સાંભળી શકીએ છીએ. અથવા તો કોઈ પર્ટિક્યુલર ટૉપિક ટીચરે પ્રિપેર કરીને રેડિયો થ્રુ કોઈને સંભળાવવો છે તો અંદર રેકોર્ડિંગનો પણ ઓપ્શન આવતો હોય છે. ઓકે, રેડિયોની અંદર. તો સ્ટુડન્ટને પહેલેથી જ કહેવાનું છે કે હું આ તમને લેસન રેડિયો થ્રુ ભણાવવાની છું. ઓકે, અલો ધ સ્ટુડન્ટ્સ ફોર રેડિયો લેસન એન્ડ યુઝ એઝ અ ટીચર નોટ ડાઉન ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કવર્ડ બાય ઇટ. ઓકે, તો જ્યારે રેડિયોથી આપણે લેસન ભણાવીશું ત્યારે સ્ટુડન્ટને અલો કરવાના છે કે પર્ટિક્યુલર એમને જો સપોઝ કોઈ કી પોઈન્ટ્સ લાગતો હોય, કોઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ લાગતો હોય તો એ લોકો નોટ ડાઉન કરી શકે. ફોલો અપ સેશન ઇઝ મસ્ટ. જ્યારે રેડિયોથી આપણે ટીચરે કોઈ લેસન ભણાવ્યો છે તો ફોલો અપ સેશન ખાસ કરવાનું છે. ઓકે, એનું રિવિઝન કરાવી શકીએ અથવા તો ફરી એ લેસન ભણાવવાનો છે. ઇટ કેન બી રેકોર્ડેડ ફોર ક્લેરિફિકેશન. એને આપણે રેકોર્ડ પણ કરી શકીએ છીએ કે રેડિયોની અંદર એક ઓપ્શન જ આવે છે રેકોર્ડિંગ માટેનો. એટલા માટે રેકોર્ડિંગ એટલા માટે કરવાનું છે કેમ કે ફર્ધર કોઈ ક્વેશ્ચન હોય સ્ટુડન્ટને અને ટીચરને તો એ ક્લેરિફિકેશન આપી શકે એટલા માટે. નાવ એડવાન્ટેજીસ ઓફ રેડિયો. ગુડ ફોર માસ એજ્યુકેશન. માસ એજ્યુકેશન માટે એક સારો એડવાન્ટેજીસ થઈ શકે છે કેમ કે એકી સાથે આપણે બધાને એ ટૉપિક રિલેટેડ આપણે ઇન્ફોર્મેશન આપી શકીએ છીએ. ઇફેક્ટિવ ફોર ડિસ્ટન્ટ એજ્યુકેશન. ઓકે, સપોઝ ડિસ્ટન્ટ હશે, સ્ટુડન્ટ ઘરે હશે, ટીચર અહીંયા હશે તો પણ આપણે રેડિયો થ્રુ એ લોકોને ભણાવી શકીએ છીએ. કેન અરાઉઝ પોઝિટિવ ઇમોશન્સ. યુઝ ફોર ઇન્ટ્રોડક્શન ઓર રિવ્યૂ ઓફ લેસન. ઇન્ટ્રોડક્શન માટે આપણે કાં તો રેડિયો, કોઈ લેસનનું ઇન્ટ્રોડક્શન છે તો રેડિયોનો યુઝ કરી શકીએ, કાં તો એનો રિવિઝન કરાવવાનું હશે તો આપણે રેડિયોનો યુઝ કરીએ. કેન બી રેકોર્ડેડ. એક તો રેડિયોની અંદર બીજો એક પ્લસ પોઈન્ટ શું છે કે આપણે જે પણ ભણાવેલું છે એ આપણે ઇઝીલી રેકોર્ડ કરી શકીએ છીએ. નાવ કાઇન્ડ્સ ઓફ રેડિયો લેસન.
એક તો ટોક છે, ડિસ્કશન અને ડ્રામેટાઇઝેશન છે. ઓકે, કાં તો વાતચીત કરી શકીએ છીએ લાઈક FM. ઓકે, એફએમની અંદર કેવું હોય છે, ઘણી વખત વાતચીત કરતા હોય છે. ઓકે, કન્વર્સેશન છે, દેટ ઇઝ કોલ્ડ ટોક. ડિસ્કશનની અંદર શું છે, તો ટીચર અને સ્ટુડન્ટનું ડિસ્કશન પણ થઈ શકે છે બાય રેડિયો. ઓકે, સપોઝ કોઈ દૂરથી ભણાવવાનો છે, કોઈ લેસન ભણાવી દીધો, પછી જે પણ ક્વેશ્ચન છે તો સ્ટુડન્ટ રેડિયો પર પણ પૂછી શકે છે. તો એફએમમાં કેવી રીતના હોય છે કે એ લોકો સપોઝ કોઈને કોન્ટેક્ટ કરવો હોય છે તો એ લોકો દૂરથી વાતચીત કરી શકે છે, દેટ ઇઝ કોલ્ડ ડિસ્કશન. ડ્રામેટાઇઝેશન. ઓકે, સપોઝ કોઈ રોલ પ્લે કેવું થયું હશે તો આખું રેકોર્ડ થયું હશે અને પછી એ રોલ પ્લે ખાલી ઓડિયો થઈ શકે છે. ઓકે, સાંભળી શકીએ છીએ, એને જોઈ નથી શકતા, દેટ ઇઝ કોલ્ડ ડ્રામેટાઇઝેશન. So these all are the kinds of radio lesson. Now tape recorder. What is tape recorder? A tape recorder is a portable electronic gadget to record, reproduce, erase and re-record sound. Okay, tape recorder ને એક એવું છે તો એક તો પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે, બરાબર. એનાથી શું થઈ શકે, કાં તો આપણે લેસન છે એ રેકોર્ડ કરી શકીએ, રીપ્રોડ્યુસ. ઓકે, ફરીથી આપણે એ ભણાવી શકીએ છીએ, ઇરેઝ પણ મતલબ અંદરથી ડિલીટ પણ કરી શકીએ છીએ અને રી રેકોર્ડ પણ કરી શકીએ છીએ. ઓકે, દેટ ઇઝ કોલ્ડ ટેપ રેકોર્ડર. This device can be used without much fuss by anybody by operating the following press buttons attached to the recorder. Okay, that is stop, play, rewind, forward, pause and ઇજેક્ટ. ઓકે, હવે ટેપ રેકોર્ડર જે છે એની અંદર આટલા બટન્સ આવેલા હોય છે. ઓકે, દેટ ઇઝ કરીને જે છે લાઈક સ્ટોપ છે. ઓકે, સ્ટાર્ટ પણ હશે, પ્લે હશે. સ્ટોપ, સપોઝ આપણે ટેપ રેકોર્ડિંગ કરવું છે અને આપણે કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, નથી આગળનું યાદ આવતું અથવા કંઈ કામ આવી ગયું તો આપણે ત્યાં આગળ સ્ટોપ પણ કરી શકીએ, કાં તો પોઝ પણ કરી શકીએ છીએ. ઓકે, અને પોઝનું બટન ફરી દબાવીને આપણે ત્યાંથી કન્ટિન્યુ કરી શકીએ છીએ. પછી પ્લે કરી શકીએ છીએ, રિવાઇન્ડ કરી શકીએ, ફોરવર્ડ. ઓકે, પાછળનું કયું બેકઅપ પણ લઈ શકીએ છીએ અને ફોરવર્ડ પણ કરી શકીએ છીએ, પોઝ એન્ડ ઇજેક્ટ. ઓકે, સો ધીઝ ઓલ આર ધી બટન્સ વિચ આર on the tape recorder. So anybody can operate that tape recorder. Now do's for using tape recorder. What one should do for using the tape recorder? Educate, practice and familiar with the equipment. Okay, સૌથી પહેલાં જ્યારે ટેપ રેકોર્ડરનો યુઝ કરતા હશે તો વોટ ઇઝ પોઝ બટન, પોઝ બટનનો યુઝ કેવી રીતના કરો, ઇજેક્ટ એટલે શું, ઓકે, ફોરવર્ડ એટલે શું, બેકવર્ડ એટલે શું, સ્ટોપ ક્યારે કરવું, સ્ટાર્ટ ક્યારે કરવું, ઓકે ક્યારે આપવું. ઓકે, સો ધીઝ ઓલ વન શુડ નો ઈચ એન્ડ એવરી બટન્સ ફંક્શન. ઓકે, એડ્યુકેટ પ્રેક્ટિસ મસ્ટ છે એના માટે અને ફેમિલિયર હોવા જોઈએ ઇક્વિપમેન્ટથી. પ્રિપેર બિફોર ધી ક્લાસ. હવે સપોઝ ફોર એન એક્ઝામ્પલ મારે ટેપ રેકોર્ડરની અંદર કોઈ એક આખો ટોપિક રેકોર્ડ કરવો છે તો હું સૌથી પહેલાં પ્રિપેર કરી લઈશ અને ટેપ રેકોર્ડની અંદર રેકોર્ડ કરીશ. ઓકે, it should be recorded from the sources such as radio programs, soundtracks, TV programs etc. જરૂરી નથી કે હું ડાયરેક્ટલી જ રેકોર્ડિંગ તમને મારા જ વોઇસ તમને આપું. સપોઝ મારા રિલેટેડ કોઈ ટોપિક છે, મારે જે ટોપિક ભણાવે છે કોઈ ટીવી પ્રોગ્રામની અંદર આવ્યો હોય કાં તો કોઈ રેડિયો પર આવ્યો હોય તો હું ટેપ રેકોર્ડર એ રેડિયોની બાજુમાં કે ટીવીની બાજુમાં મૂકી દઉં ને આખો પ્રોગ્રામ રેકોર્ડ કરીને પણ સાંભળી શકું છું. ઓકે, it can be used for recording the interviews, talks and discussion of various experts. ઓકે, હવે ટેપ રેકોર્ડિંગની અંદર આપણે કોઈ ઇન્ટરવ્યૂ પણ રેકોર્ડ કરી શકીએ છીએ, કોઈ વચ્ચેની ટોક પણ રેકોર્ડ કરી, કાં તો ડિસ્કશન પણ કરી શકીએ છીએ. સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ફિનિશ ધીસ ચેપ્ટર, that is unit 4 in section C, community health nursing. Okay, hopefully you all understand all the topics. If you have any doubt you can contact me. Bye bye, have a nice day.